નમસ્તે ગુજરાત. વશિષ્ઠ JEE ક્રિએટ IITians એન્ડ NITiansના ઓનલાઈન પ્લેટફોર્મ પર ફરી એક વખત આપણું હાર્દિક સ્વાગત છે. આપણી જે ક્વિઝ લેક્ચરની સિરીઝ ચાલી રહી છે એમાં લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મેથેમેટિકલ રિઝનિંગ ડિસ્કસ કર્યું હતું. આ લેક્ચરમાં આપણે સિક્વન્સીસ એન્ડ સિરીઝના ખૂબ જ સારા ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. ઓકે, તો શરૂઆત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ઇફ m+1 n+1 and r+1 terms of non-constant એટલે કે D0 નથી, AP, R in GP, AP ના આ ત્રણ પદ GP માં છે, M and R in HP, then the ratio of first term of the AP to its common difference is. તો તમારે AP નો પ્રથમ પદ અને સામાન્ય તફાવતનો ગુણોત્તર મેળવવાનો છે. ઓકે, તો શરૂઆત કરીએ. તો એપીના પહેલા પદ લખી દઈએ આપણે. એપીનું પદ લખીએ આપણે TM+1. TM+1 પદ શું થશે? TM+1 A+MD. A+MD ક્વેશ્ચન જે પ્રમાણે કે એ પ્રમાણે આપણે પદ લખતું જવાનું. TM+1 પદ થશે A+MD. ઓકે, TN+1 પદ થશે N+1 પદ થશે A+ND. A+ND અને TR+1 આ પદ થશે A+RD. A+RD અને આ જે ત્રણે ત્રણ પદ છે 1, 2 અને 3, આ ત્રણે ત્રણ પદ જીપીમાં છે. ત્રણે ત્રણ પદ જીપીમાં છે. તો જીપીમાં છે તો બીજુંના છેદમાં પહેલું, ત્રીજુંના છેદમાં બીજું સમાન થશે. ઓકે, તો તેનો ઉપયોગ કરીએ. આ ત્રણે ત્રણ પદ જીપીમાં છે તો A+ND ના છેદમાં A+MD, બીજું અપોન પહેલું, A+MD, A+ND, ત્રીજું અપોન બીજું, ત્રીજું છે R, એટલે અહીંયા આપણે આવશે R આવશે. તો ત્રીજું અપોન બીજું, બીજું અપોન પહેલું, ત્રીજું અપોન બીજું, તો ત્રીજું પદ છે A+RD. A+RD અને બીજું છે A+ND. ઓકે, કારણ કે એ ત્રણે ત્રણ પદ જીપીમાં આપેલા હતા. હવે આપણે A/D મેળવવાનું છે. તો A/D મેળવવાનું છે તો આને આપણે D વડે ભાગી દઈએ. D વડે ભાગશો એટલે આ રીતે થશે A/D પ્લસ N, A/D પ્લસ N, A/D A/D પ્લસ M, A/D પ્લસ R, A/D પ્લસ N. A/D ને કંઈક નામ આપી દઈએ આપણે. A/D ને ધારો કે P નામ આપી દઈએ તો આખું આ રીતે થઈ જશે P પ્લસ N, P પ્લસ N અને અહીંયા પણ P પ્લસ N થશે. તો અહીંયા થશે P પ્લસ N નો સ્ક્વેર ઇક્વલ્સ ટુ P પ્લસ R ઇન્ટુ P પ્લસ M, P પ્લસ M. તો અહીંયા P સ્ક્વેર 2NP પ્લસ N સ્ક્વેર, અહીંયા P સ્ક્વેર PR પ્લસ PM પ્લસ MR અથવા તો RM. P સ્ક્વેર કેન્સલ. આપણે P ને કરતા બનાવીએ. P ને કરતા બનાવવા માટે આને પહેલી બાજુ લઈ જાઓ તો અહીંયા થશે P 2N, આ બંને પદ પહેલી બાજુ જશે એટલે -M -R અને અહીંયા થશે MR -N સ્ક્વેર, MR -N સ્ક્વેર ને અહીંયા P ઇઝ ઇક્વલ ટુ આવી જશે આપણી પાસે MR -N સ્ક્વેર અપોન 2N -M -R. ઓકે, તો આપણા જે ઓપ્શન છે એ MN સ્વરૂપમાં નથી પણ N સ્વરૂપમાં છે. તો હજી આપણે અહીંયા એમ કીધેલું છે MNR HP માં છે. MNR HP માં છે તો અહીંથી તમે N ઇક્વલ ટુ આવું લખી શકો, N ઇક્વલ ટુ 2MR અપોન M પ્લસ R. આ જે છે તે HM થશે, NHM થશે. તો અહીંથી M પ્લસ R ની કિંમત, M પ્લસ R ઇઝ ઇક્વલ ટુ 2MR અપોન N થશે.
કારણ કે આપણી પાસે m પ્લસ આર વાળું પદ છે. m પ્લસ આર અહીંયા છે, માઇનસ કોમન લઈ લો તો અહીંયા થશે mr માઇનસ n સ્ક્વેર અપોન 2n માઇનસ 2mr અપોન 2mr. m પ્લસ આરની કિંમત 2mr અપોન n, 2mr અપોન n. તો અહીંયા થશે n. ચલો અહીંથી છેદમાંથી 2 કોમન અને લસા ઉપર જતો રહેશે તો n બાય 2 અહીંયા થશે mr માઇનસ n સ્ક્વેર અને અહીંયા થશે n સ્ક્વેર માઇનસ mr. તો આ કેન્સલ કરશો એટલે માઇનસ આવશે, તો આન્સર આવશે માઇનસ n બાય 2. જો ખૂબ જ સરસ ક્વેશ્ચન હતો. આ ક્વેશ્ચનમાં એપીનો યુઝ થાય છે, જીપીનો યુઝ થાય છે, એચપીનો પણ યુઝ થાય છે અને સિમ્પલ એલ્જિબ્રિક સ્કિલનો પણ યુઝ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2. ઇફ ધ ઇક્વેશન x raised to 4 minus 4x cube plus ax square plus bx plus 1 equal to 0 as a 4 positive roots. સૌપ્રથમ જુઓ, આ ટાઈપની અનનોન ઇક્વેશન આપે ને તમને, 4 ઘાત હોય, 6 ઘાત હોય, 5 ઘાત હોય, તમારે એના બીજ વિચારી લેવાના. ધારો કે એના બીજ આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા છે. આલ્ફા, બીટા અને ગામા અને ડેલ્ટા છે. તો હવે આ બે બીજનો સરવાળો ઇક્વેશન, આ 4 બીજનો સરવાળો તમને ઇક્વેશન પરથી મળી જાય. આ ટાઈપની ઇક્વેશન આપે એટલે મોસ્ટ ઓફ અહીંયા જે બીજોનો સરવાળો હોય અને બીજોનો પ્રોડક્ટ હોય એ જ આપેલું હોય. અહીંયા બીજનો સરવાળો અહીંયા હશે અને બીજનો પ્રોડક્ટ. ઇન શોર્ટ બીજનો સરવાળો એટલે માઇનસ બી બાય એ 1 હોય ત્યારે અહીંયા બીજનો સરવાળો હોય. તો હવે આપણે અહીંયા બીજનો સરવાળો જોઈએ તો બીજનો સરવાળો અહીંયા માઇનસ બી બાય એ એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા અહીંયા આપેલું છે 4 આપેલું છે અને બીજનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા ઇન્ટુ ડેલ્ટા જોઈએ તે 1 આપેલો છે. તો જ્યારે આ ટાઈપની સિચ્યુએશન હોય ત્યારે મોસ્ટ ઓફ પહેલો પ્રયત્ન આ કરવાનો એએમ અને જીએમ મેળવવાનો. તો આ 4 તમે એએમ લેશો, એએમ એટલે સરવાળો ભાગ્યા 4, તો 4 upon 4 1 આવશે. અને આનો જીએમ તમે મેળવશો, જીએમ એટલે ચારેયનો ગુણાકાર આલ્ફા બીટા ગામા ડેલ્ટા રેસ ટુ 1/4. તો આ 1 થશે એટલે આ પણ 1 આવશે. તો અહીંયા જુઓ એએમ ઇક્વલ ટુ જીએમ થઈ જાય. મોસ્ટ ઓફ આ ટાઈપની ઇક્વેશન આપે, બાય ક્વોડ્રેટિક આપે, ક્યુબિક આપે કે પછી 6 ઘાતવાળી આપે, તો તમારે એએમ અને જીએમ મેળવવાનો. જો એએમ ઇક્વલ ટુ જીએમ થઈ જતું હોય તો એએમ બરાબર જીએમ ક્યારે હોય? આ 4 સમાન હોય. અને આ 4 સમાન હોય તો 4 બીજની કિંમત સમાન થશે અને કેટલી થશે બોલો? 4ની કિંમત થશે 1. ઓકે, તો આનું બીજ આવી ગયું તો બીજ આપણે આ ઇક્વેશનમાં મૂકી શકીએ. તો ઇક્વેશનમાં બીજ મૂકી દો. ઇક્વેશનમાં બીજ મૂકશો એટલે 1 - 4 પ્લસ a પ્લસ b પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો અહીંયા a પ્લસ b 2 - 4 -2 -2 સામેની બાજુ જશે તો a પ્લસ b પ્લસ 2 થઈ જશે. ઓકે, a પ્લસ b પ્લસ 2 થઈ જશે. તો ઓપ્શન બી રાઈટ છે. અથવા જ્યારે am ઇક્વલ ટુ gm થતું હોય ત્યારે આ 4 ઘાતવાળી પૂર્ણ 4 ઘાતની પદાવલી હોય, x - 1ની 4 ઘાત હોય, આવી પદાવલી હોય. આનું વિસ્તરણ આપીને પણ સરખાવી શકો જેથી કરીને a અને b તમને સેપરેટ પણ મળી શકે. પરંતુ આપણે તો અહીંયા a પ્લસ b મેળવવાનું કીધું હતું. ઓકે, આ પણ એક સરસ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇફ ધ s1 s2 s3 આર ધ સમ ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર ધેર સ્ક્વેર એન્ડ ધેર ક્યુબ. એટલે s1 છે એ પ્રાકૃતિક સંખ્યાના પદનો સરવાળો દર્શાવે છે, s2 વર્ગોનો સરવાળો દર્શાવે છે અને s3 ઘનનો સરવાળો દર્શાવે છે. તો સિમ્પલ આપણે સૂત્ર ખબર છે, s1 નું સૂત્ર થાય n/2 n+1 s2 નું સૂત્ર થશે n/6 n+1 2n+1 n+1 2n+1. ઓકે, અને s3 થશે આટલાનો વર્ગ થશે. s3 શું થશે? s1 સ્ક્વેર થશે. s3 સૂત્ર જે છે, ત્રીજું સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, s1 નો સ્ક્વેર જ હોય. અને આપણે આ વસ્તુની કિંમત મેળવવાની કીધી છે. તો હવે અહીંયા s1ની 4 ઘાત, s1ની 4 ઘાત, s1ની 4 ઘાત એટલે શું થશે? s1ની 4 ઘાત એટલે s3 સ્ક્વેર થશે. તો s3 સ્ક્વેર s2 સ્ક્વેર, s1ની 4 ઘાત એટલે s3 સ્ક્વેર થશે, s1 સ્ક્વેર s3 છે એટલે
S2 સ્ક્વેર S3 સ્ક્વેર અપોન S1 સ્ક્વેર પ્લસ S3 સ્ક્વેર. હવે અંશમાંથી S3 સ્ક્વેર કોમન લેશો એટલે 0 થઈ જશે. અંશમાંથી S3 સ્ક્વેર કોમન તો બ્રેકેટમાં S2 સ્ક્વેર માઇનસ S2 સ્ક્વેર, S2 સ્ક્વેર માઇનસ S2 સ્ક્વેર 0 થઈ જશે. અંશ 0 તો બધું 0 થઈ જશે. તો ડી ઓપ્શન કરેક્ટ છે. ક્વેશ્ચન થોડો લેન્ધી લાગે જોતા, પણ એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. જુઓ, આ સ્ટ્રાઇક થવું જોઈએ કે S3 ઇક્વલ ટુ S1 સ્ક્વેર થાય. કદાચ તમે અહીંયા બધા સૂત્ર મૂકીને કોમન લેશો તો પણ બ્રેકેટમાં 0 થઈ જશે. બંને વસ્તુ સેમ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4. એક સિરીઝ આપેલી છે અને એના અનંત પદનો સરવાળો મેળવવાનો છે. 1 into 2 upon 3 factorial plus 2 into 2 square upon 4 factorial up to n terms, then sum of the infinite terms. સૌ પ્રથમ તો સિરીઝ આપે એટલે આપણે જનરલ ટર્મ લખીએ અને પછી સિગ્મા અટેચ કરીએ. અને ઇન્ફાઇનાઇટ ટર્મ્સ હોય તો સિગ્મા અટેચ કરીને લિમિટ લગાડીએ. અથવા સિગ્મામાં પણ તમે આ રીતે કરી શકો. Sn શું થશે? Sn સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ. અને જો અહીંયા ઇન્ફાઇનાઇટ ન લખવા હોય તો અહીંયા n લખવાના અને અહીંયા આગળ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ લખી દેવાના તો પણ ચાલે. તો આનું જનરલ ટર્મ વિચારો. અહીંયા પ્રથમમાં અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. તો જનરલ ટર્મમાં અહીંયા r આવશે. આપણે આરમું પદ વિચારી લઈએ. પછી અહીંયા 2 2 2 તો અહીંયા આવશે 2 r. અને છેદમાં ફેક્ટોરિયલ 3 થી શરૂઆત થાય છે અને કન્ઝ્યુકેટિવ એટલે ક્રમિક છે. તો છેદમાં 3 થી શરૂ થવા માટે અહીંયા લખવું પડશે r પ્લસ 2 લખવા પડશે. જનરલ ટર્મ આ બધા પદને જોઈને જ આપણે વિચારવાનું હોય, જે આપણે સિક્વન્સ સિરીઝમાં શીખી ગયા. અથવા ચેક કરી લો, 1 મૂકીને પહેલું આ આવવું જોઈએ, બીજું આ આવવું જોઈએ. હવે મોસ્ટ ઓફ અનંત પદ હોય અને આ પ્રકારની શ્રેણી હોય તો આપણે શું કરીએ? વચ્ચે માઇનસ બનાવવાની ટ્રાય કરીએ અને બંને ક્રમિક થાય એવી ટ્રાય કરીએ. તો એના માટે એક રસ્તો છે કે જે છેદ હોય એ પહેલાં અંશમાં મૂકી દેવાનો. અહીંયા ફેક્ટોરિયલ છે તો આખું ફેક્ટોરિયલ મૂકવાની જરૂર નથી. r પ્લસ 2 મૂકી દો. r પ્લસ 2 r ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ. આરની જગ્યાએ r પ્લસ 2 હતા નહીં તો માઇનસ 2 કરવા પડશે. છેદમાં r પ્લસ 2 ફેક્ટોરિયલ, r પ્લસ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ થઈ જશે 2 r ગુણાકારમાં હતા. તો અહીંયા r પ્લસ 2 અપોન r પ્લસ 2 ફેક્ટોરિયલ એટલે r પ્લસ 1 ફેક્ટોરિયલ થઈ જશે. તો સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ છેદમાં થશે r પ્લસ 1 ફેક્ટોરિયલ 2 r. ઓકે, અને અહીંયા થશે માઇનસ 2 r પ્લસ 1 થઈ જશે કારણ કે એક 2 અહીંયા છે. r પ્લસ 2 ફેક્ટોરિયલ. હવે તમે સિગ્મા રિમૂવ કરશો એટલે 1 બાય 1 આરની કિંમત મૂકશો તો પદ કેન્સલ થતા જશે. માત્ર બે જ પદ બાકી રહ્યા. જુઓ અહીંયા કન્ઝ્યુકેટિવ આવી ગયું, r પ્લસ 1 r પ્લસ 1 r પ્લસ 2. માત્ર બે કયા પદ બાકી રહ્યા? સૌથી નાની કિંમત બને તે અને સૌથી મોટી કિંમત બને તે. હવે સૌથી નાની કિંમત ક્યારે બને? કે તમારે જો સિગ્મા દૂર ન કરવો હોય તો એક વસ્તુ આ પણ યાદ રાખજો. અથવા તો તમે 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, 5 મૂકો, પદ કેન્સલ થતા જશે એટલે અંદાજો આવી જશે. અથવા આ રીતે નાના પદમાં લોઅર લિમિટ, મોટા પદમાં અપર લિમિટ તો પણ કરી શકો. એ બે જ પદ બાકી રહેતા હોય તો અહીંયા થઈ જશે 1. અહીંયા તમે મૂકશો, 1 એન્ટર કરશો એટલે અહીંયા આવશે 2 અપોન 2 ફેક્ટોરિયલ. અને અહીંયા 2 ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ ફેક્ટોરિયલ એટલે આ છેદ ઘણો મોટો થઈ જશે તો આ ટર્મ્સનું મૂલ્ય 0 થઈ જશે. તો 2 2 ફેક્ટોરિયલ 2 બાય 2 1. તો આનો આન્સર આવશે ઓપ્શન એ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5. ત્રિકોણમિતિ અને એપીજીપી મિક્સ કરેલી છે, જીપી મિક્સ કરેલી છે. 3 પદ આપેલા છે. ઇફ 10 પાઈ બાય 12 માઇનસ એક્સ, 10 પાઈ બાય 12, 10 પાઈ બાય 12 પ્લસ એક્સ ઇન ઓર્ડર આર 3 કન્ઝ્યુકેટિવ ટર્મ્સ ઓફ જીપી. ઓકે, જીપીના 3 ક્રમિક પદ છે. then sum of all the solution in 0 to 314 is k pi, then value of k. ઓકે, સૌપ્રથમ તો આ જે 3 પદ છે એ જીપીમાં છે. તો જીપીમાં મૂકીને એક્સની જેટલી કિંમત મળે આ અંતરાલમાં
એ સરવાળો કે પાઈ છે તો આપણે કે મેળવવાનો છે. તો શરૂઆત કરીએ. જીપી માટે એબીસી જીપીમાં હોય તો બી સ્ક્વેર એટલે કે 10² π/12 બી સ્ક્વેર ઇક્વલ્સ ટુ એ પ્લસ બી એ ઇન્ટુ બી થશે. બી સ્ક્વેર ઇક્વલ ટુ એ ઇન્ટુ સી, એ ઇન્ટુ 10 π/12 માઇનસ એક્સ, 10 π/12 માઇનસ એક્સ ઇન્ટુ 10 π/12 પ્લસ એક્સ થશે. ઓકે, તો અહીંયા થઈ જશે 10² π/12, 10² π/12 અને અહીંયા આપણે tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર મૂકીએ તો અંશમાં આવે tan આલ્ફા માઇનસ tan બીટા, અહીંયા અંશમાં આવે tan આલ્ફા પ્લસ tan બીટા, તો tan² આલ્ફા માઇનસ tan² બીટા એવું અંશમાં બની જશે. tan² આલ્ફા માઇનસ બંનેમાં સૂત્ર મૂકી દીધા, અંશનો ગુણાકાર કરી દીધો, tan² આલ્ફા માઇનસ tan² બીટા એવું બની જશે. સિમિલરલી છેદમાં પણ એવું જ બની જશે, a² માઇનસ b² ટાઈપ 1 માઇનસ tan² π/12 ઇન્ટુ tan² x. હવે આ સમીકરણને આપણે ઉકેલવું છે તો ઉકેલવા માટે tan² x ને કરતા બનાવવો પડશે. તો થોડી વાર માટે આપણે આ અચળ છે આને થોડી વાર માટે હું p કહી દઉં અને આને થોડી વાર માટે આપણે કોઈ બીજું નામ આપી દઈએ. આને આપણે નામ આપી દઈએ કેપિટલ X, જેથી કરીને લેન્ધી આપણે સ્ટેપ મૂકવાની. તો અહીંયા થશે p ઇઝ ઇક્વલ્સ ટુ p માઇનસ એક્સ અપોન 1 માઇનસ અહીંયા થઈ જશે p ઇન્ટુ એક્સ. તો ક્રોસ મલ્ટીપ્લાય કરો, p માઇનસ p² x ઇક્વલ્સ ટુ p માઇનસ એક્સ. ઓકે, p કેન્સલ, માઇનસ કેન્સલ, આને પહેલી બાજુ જવા દો, x ને x કોમન, 1 માઇનસ p² ઇક્વલ્સ ટુ 0. આ x પહેલી બાજુ જશે તો પછી x કોમન લઈ લીધો. હવે આ તો p² 1 થાય એવું પોસિબલ નથી, કારણ કે આની 10⁴ આની જે કિંમત હોય તે 1 ન હોય, તો આ વસ્તુ તો પોસિબલ નથી 0 થાય એવું. તો 0 કોણ થશે? x 0 થશે. તો x 0 થશે, x 0 થશે. x એટલે કોણ હતું? tan² x, tan² x 0 થશે. તો tan x 0 થશે. તો x બરાબર કઈ કઈ કિંમત આવશે? 0, પાઈ, 2 પાઈ, 3 પાઈ, n પાઈ ટાઈપની કિંમત આવે, પણ આપણે જે અંતરાલમાં લેવાના છે ત્યાં સુધી 99 પાઈ જ આવશે. જોજો, આ અંતરાલમાં લેવાના છે, 100 પાઈ નહીં લખતા. આ મૂલ્ય 100 પાઈથી ઓછું છે. આપણે મિસ્ટેક ક્યાં કરીએ છીએ કે આપણે 100 પાઈ લખી દઈએ છીએ. આપણે પાઈ એટલે 3.14 વિચારી અને 100 પાઈ એટલે 314 આવું મૂકી દઈએ છીએ, પણ આવું પોસિબલ નથી, કારણ કે 100 પાઈનું મૂલ્ય 314થી મોટું થાય. પાઈ અસમય સંખ્યા છે, એનું મૂલ્ય આશરે 3.14 છે, 3.14થી થોડું મોટું મૂલ્ય છે એનું. એટલે 100 પાઈ લેશો તો પણ ઓપ્શન સેટ કરીને આપેલો હશે એને. તો આપણે અહીંયા આ બધાનો સરવાળો કરવાનો છે અને આ બધાનો સરવાળો તો બધામાંથી પાઈ કોમન આવશે ને 1 થી 99નો સરવાળો, 1 થી 99નો સરવાળો કરવાનો છે. તો 99 ભાગ્યા 2 અને અહીંયા થઈ જશે 100. ઓકે, 99 પ્લસ 1 એપી બની જશે. તો 1 થી 100 હોય તો સરવાળો 50-50 આવે. તો આ સરવાળો 100 ઓછો આવશે તો 49-50 આવશે. 49-50 ઇન્ટુ પાઈ. તો અહીંયા આપણે k ની કિંમત વિચારીએ તો k ની કિંમત થશે 49-50. જો તમે 100 પાઈ ઇન્ક્લુડ કર્યા હોત તો 50-50 આન્સર આવી જાય, પણ એ ઇન્ક્લુડ ન થાય. ક્વેશ્ચન નંબર 6. SK ઇક્વલ ટુ નેચરલ નંબરનો સમ આપેલ છે અને QN આ રીતે આપેલ છે. તો આપણે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ QN મેળવવાનું છે. તો સૌપ્રથમ QN મેળવી લઈએ આપણે. QN ને તમે આ રીતે લખી શકો, સરવાળો એટલે સિગ્મા અને અહીંયા ગુણાકાર આપેલો છે એટલે પાઈ થશે. પાઈ ગુણાકારને આ રીતે આપણે પાઈ સ્વરૂપ, પ્રોડક્ટ, આને ખરેખર પાઈ નહીં પણ આ પાઈ જેવો સિમ્બોલ છે, પ્રોડક્ટ એવો સિમ્બોલ છે, જેમ સરવાળાનો સિમ્બોલ સિગ્મા છે એવી રીતે. અને આ સિમ્પલ આ રીતે થશે SN અપોન SN માઇનસ 1. એનની વેલ્યુ ક્યાંથી મૂકેલી છે? 2 થી. તો n ઇક્વલ ટુ 2 ટુ n સુધી કિંમત મૂકેલી છે.
n ઇક્વલ ટુ 2 થી અહીંયા કિંમત મૂકતા જાઓ એટલે આ અનંત પદ સુધી ઓપન થશે. ઓકે, 2 મૂકો એટલે પહેલું આવશે, 3 મૂકો એટલે બીજું આવશે, એ જ રીતે ઇન્ફાઇનાઇટ n સુધી આપણે જવાનું છે. ચલો હવે અહીંયા SK એટલે 1 to K, SK એટલે અહીંયા એક AP છે, AP નું ફર્સ્ટ ટર્મ 1 છે અને D પણ 1 છે, અથવા તો નેચરલ નંબરનો સરવાળો, તો SN અહીંયા શું થશે? SN અહીંયા થશે પાઈ પ્રોડક્ટ n ઇક્વલ ટુ 2 to n ઇક્વલ ટુ 2 to n, SN એટલે n by 2 n plus 1, SK એટલે k by 2 k plus 1, એ જ રીતે. તો અહીંયા SN n by 2 n plus 1, n by 2 n plus 1, પ્રોડક્ટ n ઇક્વલ ટુ 2 to n, અહીંયા 2 કેન્સલ, n by 2 n plus 1 minus 1, 2 લસા લઈ લો એટલે 2 કેન્સલ થઈ જશે, તો અહીંયા વધશે n into n plus 1 અને અહીંયા બાકી રહેશે n સ્ક્વેર પ્લસ n માઇનસ 2. આના અવયવ પડી શકશે, તો Qn આ રીતે કંઈક થઈ જશે, પ્રોડક્ટ n ઇક્વલ ટુ 2 to n, આના બે અવયવ પડશે, n પ્લસ 2 n માઇનસ 1. ઓકે, તો આપણે આને આ રીતે પણ લખી શકીએ, n અપોન કન્ઝ્યુકેટિવ લખીએ, n અપોન n માઇનસ 1, જુઓ ક્રમિક રાખ્યા છે અહીંયા, અને પછી n પ્લસ 1 અપોન n પ્લસ 2. આમાં પણ સિગ્મા જેવું, સિગ્મા સરવાળામાં આપી શકાય, એ રીતે તે રીતે પ્રોડક્ટ ગુણાકારમાં સેપરેટ આપી શકાય, તો બંનેને સેપરેટ આપી દઈએ. n ઇક્વલ ટુ 2 to n અપોન n માઇનસ 1 ઇન્ટુ પ્રોડક્ટ n ઇક્વલ ટુ 2 to n પ્લસ 1 અપોન n પ્લસ 2. હવે અહીંયા તમે પ્રોડક્ટ રિમૂવ કરશો એટલે 2 થી n સુધીની કિંમત મૂકશો એટલે પદ કેન્સલ થતા જશે. જો પ્રોડક્ટ ડાયરેક્ટ રિમૂવ કરવો હોય તો જે મોટું પદ હોય ત્યાં અપર મૂકવાનું, તો આ મોટું પદ છે ત્યાં અપર મૂકવાનું, નાનું પદ હોય ત્યાં લોઅર મૂકવાનું, તો ડાયરેક્ટ આન્સર આવે. તો અહીંયા આવશે n અને અહીંયા થઈ જશે 2 માઇનસ 1 ઇન્ટુ અહીંયા અપર આવશે, મોટું પદ અહીંયા બને છે, તો અહીંયા અપર આવશે ને ત્યાં લોઅર આવશે, તો અહીંયા 3 અપોન n પ્લસ 2, તો આખું આવશે 3 ઇન્ટુ n અપોન n પ્લસ 2. હવે આને લિમિટ લગાડવાની છે, n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ તમે આમાં લિમિટ લગાડો એટલે આ 1 થઈ જાય, ઇક્વલ બાય ઇક્વલનો કેસ થઈ જાય લિમિટનો, તો 1 by 1 થઈ જશે. અથવા તમે આમ પણ વિચારી શકો આ વસ્તુને કે n કેન્સલ કરી દો તો અહીંયા થઈ જશે 1 પ્લસ 2 by n. n ઇન્ફાઇનાઇટ હોય તો આ 0 થઈ જશે, 1 આન્સર આવી જશે, તો આનો આન્સર આવશે 3. ઓપ્શન સી ઓપ્શન રાઈટ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, if xy z greater than 0 and x plus y plus z equals to 1, then xy z upon 1 minus x 1 minus y 1 minus z is, ઓકે, તો અસમતામાં ઓપ્શન આપ્યા છે અને સિક્વન્સ સિરીઝમાં અસમતા આવે એટલે સિમ્પલ આપણે ખ્યાલ આવે કે AM GM નો યુઝ કરવાનો. પણ પહેલાં આપણે જે પ્રકારની અસમતા માગે તેવા પદ સેટ કરવા પડે, તો 1 માઇનસ એક્સની કિંમત અહીંથી શું થાય? 1 માઇનસ એક્સની કિંમત અહીંથી થશે y પ્લસ ઝેડ. ઓકે, પછી 1 માઇનસ વાયની કિંમત શું થશે? એક્સ પ્લસ ઝેડ, અને 1 માઇનસ ઝેડની કિંમત શું થશે? 1 માઇનસ ઝેડની એક્સ પ્લસ વાય. તો ખ્યાલ આવશે. અને આપણે એક્સ વાય ઝેડ પણ જોતા છે, તો જીએમમાં એક્સ વાય ઝેડ ક્યારે આવે? તો કે આપણે આમાં એએમ જીએમ યુઝ કરીએ. ચલો આપણે આનો ઉપયોગ કરીએ, એએમ ગ્રેટર ઓર ઇક્વલ ટુ જીએમનો પહેલાં એક્સ વાય માટે યુઝ કરીએ, તો એક્સ પ્લસ વાય અપોન 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ રૂટ એક્સ વાય. કારણ કે આપણે ત્રણેયનો પ્રોડક્ટ જોતો છે તો એક્સ ઇન્ટુ વાય પહેલાં મેળવા. પછી વાય ઝેડમાં યુઝ કરીએ, વાય પ્લસ ઝેડ અપોન 2 ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ રૂટ વાય ઝેડ. પછી ઝેડ એક્સમાં ઉપયોગ કરીએ તો ઝેડ પ્લસ એક્સ અપોન 2 ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ રૂટ ઝેડ એક્સ. ઓકે, હવે આપણે આ ત્રણે ત્રણનો પ્રોડક્ટ કરી દેશું. પ્રોડક્ટ કરશો
ત્રણે ત્રણનો એટલે કંઈક આ રીતે બનશે x પ્લસ y પ્લસ z પ્લસ x અપોન 8 ઓકે ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ રૂટ x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર અને આ જે પ્રોડક્ટ છે તેની જગ્યાએ આપણે આ મૂકી દઈએ કારણ કે આપણે તે ટાઈપની ઇક્વેશન જોતી છે તો અહીંયા 1 માઇનસ x 1 માઇનસ y 1 માઇનસ z અપોન 1 માઇનસ z અપોન 8 ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ એક્સ વાય ઝેડ ઓકે આ પદને છેદમાં લાવીએ કારણ કે આ ટાઈપનું ફોર્મ જોતું છે તો એક્સ વાય ઝેડ અપોન 1 માઇનસ એક્સ 1 માઇનસ વાય 1 માઇનસ ઝેડ લેસ ઓર ઇક્વલ ટુ 1/8 તો આ પણ એમ જીએમ પર ખૂબ જ સરસ પ્રશ્ન હતો ઓકે ઘણું બધું વિચારવાનું માગી લે છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 an is a sequence with a0p and an minus આ એક સમીકરણ આપેલું છે an minus 1 equals to r an minus 1 okay then the terms of sequence are in તો આ કઈ શ્રેણી હોય તેવું કીધેલું છે તો સિમ્પલ ક્વેશ્ચન છે આને થોડું વિચારીએ an equal to r into an minus 1 plus an minus 1 an equals to અહીંયા થશે an equals to r plus 1 an minus 1 તો an upon an minus 1 equals to r plus 1 તો આ જે રેશિયો છે રેશિયો અહીંયા કન્ઝ્યુકેટિવ ટર્મનો રેશિયો કોન્સ્ટન્ટ રહે છે કોન્સ્ટન્ટ મળે છે રેશિયો કોન્સ્ટન્ટ મળે છે તો રેશિયો કોન્સ્ટન્ટ શેમાં મળે જીપીમાં તો આ જે પદ છે ત્રણેય આ જે સિક્વન્સ આપેલી છે એ સિક્વન્સ કઈ સિક્વન્સ હશે જીપી સિક્વન્સ હશે ઓકે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 ai ગ્રેટર ધેન 0 એટલે કે a1 a2 a3 a4 ધન આપેલા છે 4 real members of the same sign then the minimum value of sigma ai upon aj sigma ai upon aj આની મિનિમમ કિંમત મેળવવાની છે તો પહેલાં તો સિગ્મા એટલે સરવાળો આવી કેટલી પોસિબલ પેર બને એ વિચારીએ આઈ જેની કિંમત 1 2 3 4 લેવાની છે અને આઈ અને જે સેમ લેવાના નથી ઓકે તો પહેલી પેર આ રીતે બનશે a1 upon a2 આ બીજી પેર a2 upon a1 1 સાથે 2 રાખ્યા હવે 1 સાથે 3 a1 upon a3 upon a1 1 સાથે 4 રાખો 1 સાથે 4 ઓકે 1 સાથે કમ્પ્લીટ બધા આવી ગયા પહેલા 1 સાથે 2 1 સાથે 3 1 સાથે 4 હવે 2 સાથે 3 2 સાથે 3 2 સાથે 4 2 સાથે 4 ઓકે 2 સાથે 4 ત્યારબાદ 3 સાથે 4 a3 by a4 by a3 ઓકે તો પેર કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આવી 12 પેર પોસિબલ મળશે આપણે આની મિનિમમ વેલ્યુ આપણે મેળવવાની છે તો તમે ઓબ્ઝર્વેશન કરજો તો આ જે કાઉન્સ કરશો એટલે એકબીજાના રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત આવશે એટલે કે આ જે કાઉન્સ કરેલા છે તે આ ટાઈપનું ફોર્મ હશે x પ્લસ 1 અપોન એક્સ આની મિનિમમ વેલ્યુ 2 થશે ક્યારે x ધન હશે ત્યારે અને અહીંયા પણ એ વાળા જે પદ છે તે ધન છે ઓકે તો આની મિનિમમ વેલ્યુ દરેકની મિનિમમ વેલ્યુ 2 થશે આની 2 દરેકની 2 થશે 2 4 આની પણ 2 2 2 2 2 તો આવા ટોટલ કેટલા બ્રેકેટ છે તો મિનિમમ વેલ્યુ આવશે મિનિમમ વેલ્યુ 1 2 3 4 5 6 6 into 2 12 વેલ્યુ આવશે મિનિમમ ઓકે ઓપ્શન સી કરેક્ટ ઓપ્શન છે આ પણ એક સરસ ક્વેશ્ચન છે
સિમ્પલ છે પણ તમારે બધી પોસિબિલિટી પેર વિચારવી પડે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ એટલે કે આપણે AMGMનો યુઝ કરવો પડશે. આ ટાઈપની ઇક્વેશન આપે મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ વિચારવાનું કહે એટલે આપણે AMGM વિચારી લેવાનું. તો અહીંયા આપણે XYZની વેલ્યુ આપેલી છે 32. ઓકે, તો પહેલાં આપણે એક્સની ઘાત વિચારીએ. તો એક્સની ઘાત સમીકરણમાં 2 અહીંયા છે, એક અહીંયા છે, 3 થાય છે. વાયની પણ 3 થાય છે, જ્યારે ઝેડની 2 જ થાય છે. તો XYZ છે તો પહેલાં આપણે ત્રણેયની ઘાત સરખી કરીએ જેથી કરીને ઘનમૂળ વર્ગમૂળ આખાને કોમન આપી શકીએ. ખ્યાલ આવે? અલગ અલગ ઘાત હશે તો XYZની કોમન ઘાત નહીં આપી શકીએ. તો ઘાત સરખી કરવા માટે એક્સની 3 છે, એક્સની 3 ઘાત તો છે જ. તો આપણે એક કામ કરીએ, આને લખીએ 2xy પ્લસ 2xy એક્સ સ્ક્વેર, આને લખીએ 2xy પ્લસ 2xy, ઓકે, પ્લસ 4y સ્ક્વેર 4y સ્ક્વેર. તો અહીંયા વાયની ઘાત થાય છે 4 ઘાત, 2 અહીંયા અને 2 અહીંયા. પ્રોડક્ટની વાત કરું છું, પ્રોડક્ટ GMમાં પ્રોડક્ટ થશે અને એક્સની પણ 4 થઈ ગઈ. હવે આપણે ઝેડની 4 ઘાત કરવી છે તો પ્લસ 2z સ્ક્વેરને આ રીતે લખી દઈ, z સ્ક્વેર પ્લસ z સ્ક્વેર એટલે સરખી ઘાત થઈ જશે. તો ટોટલ ટર્મ્સ થશે 6. તો અહીંયા અપોન 6 આપણે યુઝ કરીશું AM ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ GM. ઓકે, ઘાત સરખી થાય તો જ કોમન ઘાત અપાય અને તો જ આપણે આ વેલ્યુ મૂકી શકીએ. તો આ 6 પદનો મેં AM લખી દીધો. હવે 6 પદનો GM લખીએ. ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ GM માટે એક્સની કેટલી ઘાત છે? પહેલાં આપણે 2, અહીંયા 2 સ્ક્વેર અને આ પણ 2 સ્ક્વેર એટલે 2ની 4 ઘાત થશે. અહીંયા 2ની 4 ઘાત, પછી એક્સની 4 ઘાત, વાયની 4 ઘાત, ઝેડની 4 ઘાત અને આખા બ્રેકેટની 1/6. ઓકે, તો અહીંયા આની આપણે કિંમત મેળવવાની છે. તો આને ફરીથી લખી દઈએ, એક્સ સ્ક્વેર પ્લસ 4xy પ્લસ 4y સ્ક્વેર પ્લસ 2z સ્ક્વેર. હવે કંઈ જરૂર નથી, AMGMનો યુઝ કરવા માટે આપણે ડિવાઈડ કરેલા. ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ અહીંયા બ્રેકેટમાં 2xyzની 4 ઘાત એટલે 32 ગુણ્યા 2, 32 ગુણ્યા 2 64, 64ની 4 ઘાત 64 ને 64ની 4/6 એટલે 2/3 ઘાત થઈ જશે, 2/3. તો અહીંયા આ જે ઘાત થશે, આ ઘાતનું કેલ્ક્યુલેશન કરીએ તો 64નું ઘનમૂળ 4, 4નો વર્ગ 16, 4નો વર્ગ 16, 16 ગુણ્યા 6, 16 ગુણ્યા 6 એટલે 96 થશે, 96 આન્સર આવશે. તો આને આ રીતે લખી શકીએ, એક્સ સ્ક્વેર પ્લસ 4xy પ્લસ 4y સ્ક્વેર પ્લસ 2z સ્ક્વેર. 64નું ઘનમૂળ 4, 4નો વર્ગ 16, 16 ગુણ્યા 6 96. ઓકે, તો સી ઓપ્શન કરેક્ટ છે. જો એકદમ સરસ ક્વેશ્ચન છે. AM ઇક્વલ ટુ GMનો યુઝ કરવાનો છે પણ XYZ આપેલા છે એના પરથી આપણે અંદાજો આવવો જોઈએ કે આપણે ઘાત સરખી કરશું તો કોમન ઘાત આપી શકશું. હવે જો અહીંયા 3 ઘાત હોય ને અહીંયા 1 ઘાત હોય તમે કોમન કઈ રીતે આપો? XYZની તમે કિંમત જ ન મૂકી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 પણ AM ઇક્વલ ટુ GM પર ડિપેન્ડન્ટ છે કારણ કે મોસ્ટ ઓફ એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન આવતા હોય છે કારણ કે ગ્રેટર ઓર ઇક્વલ ટુનો યુઝ કરેલો છે. 27 PQR greater or equal to P plus Q plus R all cube, PQR positive real number and 3P plus 4Q plus 5R equal to 12, then PQ plus Q raised to 4 plus R raised to 5. ઓકે, પહેલાં તો એક ઇનઇક્વાલિટી ક્વેશ્ચનમાં જ આપી દીધી છે. રિયલમાં આપણે PQR માટે ઇનઇક્વાલિટી વિચારીએ, PQR માટે પોઝિટિવ નંબર માટે ઇનઇક્વાલિટી વિચારીએ તો કંઈક આ રીતે થશે, AM greater or equal to GM. PQR માટે વિચારો તો P plus Q plus R upon 3 greater or equal to GM એટલે PQR ની 1/3 ઘાત. ઘન કરી દો બંને બાજુ તો અહીંયા થશે P plus Q plus R નું ક્યુબ, P plus Q plus R નું ક્યુબ. અહીંયા 27 greater or equal to 27 PQR થવા જોઈએ અને અહીંયા આપેલા છે લેસોર ઇક્વલ ટુ.
આ વેલ્યુ નાની આપેલી છે, ખરેખર આ વેલ્યુ મોટી થવી જોઈએ. તો હવે વિચારો, ક્વેશ્ચન તો ખોટો ન હોય. કોઈ એક સંખ્યા, કોઈ એક અસમતા કે ઇક્વલ ટુ એવું હશે જ્યાં સમાધાન થતું હશે. ક્વેશ્ચન એમ કહે છે કે આ જે વસ્તુ છે તે નાની હોવી જોઈએ અથવા સમાન હોવી જોઈએ. આપણે ચેક કર્યું AM ગ્રેટર ઓર ઇક્વલ ટુ GM થી, તો આ વસ્તુ મોટી હોવી જોઈએ અથવા સમાન હોવી જોઈએ. તો આપણે એવો રસ્તો વિચારીએ કે જેમાં બંનેનું સમાધાન થાય. તો આ વસ્તુ અને આ વસ્તુ જુઓ, બંનેનું સમાધાન એક જ કેસમાં થશે કે P પ્લસ Q પ્લસ R, P પ્લસ Q પ્લસ R ઇક્વલ ટુ એ બધાનું સમાધાન થશે. આ બંનેનું સમાધાન થશે. ઇન શોર્ટ AM ઇક્વલ ટુ GM થઈ જશે. AM ઇક્વલ ટુ GM થઈ જશે. અને AM ઇક્વલ ટુ GM થઈ જાય તો બધા પદ સમાન થઈ જાય. P ઇક્વલ ટુ Q ઇક્વલ ટુ R. અને હજી એક સમીકરણ આપેલું છે, જુઓ, ત્રણેય સમાન છે તો આમાંથી Q અને R ની જગ્યાએ P મૂકી દો તો અહીંયા થઈ જશે 12P ઇક્વલ ટુ 12. તો P આવશે 1, P 1 આવશે, Q 1 તો R પણ 1, P1 Q1 અને R પણ 1 થશે. તો અહીંયા 1 ક્યુબ પ્લસ 1⁴ પ્લસ 1⁵ તો અહીંયા આન્સર આવશે 3. આ ક્વેશ્ચનમાં એક અસમતા આપેલી હતી, એક આપણે વિચારી, પછી બંનેનું સમાધાન કરતો રસ્તો આ છે. એટલે કે AM ઇક્વલ ટુ GM થઈ જશે તો ત્રણેય પદ સમાન થઈ જશે. એના પરથી આપણે ત્રણેય કિંમત મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 12. ઓકે, ક્વેશ્ચન નંબર 12. ફાઇન્ડ ધ સમ ઓફ ઇન્ફાઇનાઇટ સિરીઝ 1 + 2 × 1 + 1/n + 3 × 1 + 1/n સ્ક્વેર. સિરીઝ જોતા પહેલાં આપણે ચેક કરવાનું AP છે, GP છે, HP છે, AGP છે. જો આ 4 સિરીઝ ન હોય તો આપણે મેથડ ઓફ ડિફરન્સનો યુઝ કરીએ, પરંતુ અહીંયા ક્લિયરલી દેખાય છે કે આ AGP છે, જેમાં A1 છે, 1 2 3, ઓકે, D પણ 1 છે અને R જે છે તે 1 + 1/n છે. R 1 + 1/n છે. ઉમેરાતું પણ જાય છે ને ગુણાતું પણ જાય છે. તો સૂત્ર કંઈક આ રીતે છે, AGP ના સરવાળાનું ઇન્ફાઇનાઇટનું, E/1 - R પ્લસ dr/1 - R નો સ્ક્વેર. ઓકે, તો સૂત્રમાં કિંમત મૂકીએ. A ની કિંમત 1, 1 - R ની કિંમત અહીંથી 1 - R ની કિંમત થશે -1/n પ્લસ D ની કિંમત 1, R ની કિંમત 1 + 1/n અને 1 - R એટલે અહીંયા 1/n² થઈ જશે. તો આ થઈ જશે -n પ્લસ n + 1/n 1/n². n કેન્સલ, આ n અંશમાં ગુણાઈ જશે, -n પ્લસ n² પ્લસ n. તો આન્સર આવશે n². ઓકે, એ ઓપ્શન કરેક્ટ છે. સિમ્પલ AGP નું સૂત્ર ખ્યાલ હોવું જોઈએ, અથવા તમે ડિફરન્સથી પણ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન ઇન્ફાઇનાઇટ GP સેકન્ડ ટર્મ ઇઝ x એન્ડ ઇટ્સ સમ ઇઝ 4. બીજું જે પદ છે તે x છે, અનંત સમગુણોત્તર શ્રેણીનું, અને સરવાળો S ઇન્ફાઇનાઇટ આપેલું છે 4. S ઇન્ફાઇનાઇટ 4 આપેલું છે અને બીજું પદ એટલે કે ER એટલે x આપેલું છે. તો x ની કિંમત કોની વચ્ચે હોય તે આપણે મેળવવાનું છે. ઓકે, તો S ઇન્ફાઇનાઇટનું સૂત્ર E/1 - R ઇક્વલ્સ ટુ 4. A ની કિંમત આપણે R નો ઇન્ટરવલ જાણીએ છીએ. તો અહીંયા A ની કિંમત થશે x/R અને અહીંયા થઈ જશે 4 × 1 - R, 4 × 1 - R. તો x/4 થશે R - R². હવે R વિશે આપણે જાણીએ છીએ કે R જે છે તે -1 થી +1 માં હોવો જોઈએ, -1 થી +1 માં, અને 0 નહીં ચાલે. ઓકે, તો આપણે આટલી વસ્તુની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ વિચારી લઈએ. મિનિમમ વેલ્યુ તો સિમ્પલ જુઓ, -1 મૂકો ત્યારે -2 આવે. R ટેન્ડ્સ ટુ -1 મૂકો ત્યારે R - R² કોની નજીક જાય? -2 ની નજીક જાય. મૂકવાના નથી પણ એની નજીકની કિંમત વિચારીએ છીએ. ઓકે,
-1 નહીં મૂકી શકીએ તો -2 ને પણ ઇન્ક્લુડ નહીં કરીએ. અને મેક્સિમમ કિંમત વિચારીએ તો મેક્સિમમ કિંમત આને પૂર્ણવર્ગ પદાવલી બનાવીએ તો 1/4 માઇનસ અંતિમ પદ -1/4 +1/4 એડ કરીને રીતે તો r + 1/2 નો સ્ક્વેર. ઓકે, તો મેક્સિમમ કિંમત r = 0 પાસે 1/4 આવશે. સોરી, r = -half. r = -half. ત્યારે મેક્સિમમ આવશે r મેક્સિમમ. આજે x/4 મેક્સિમમ આવશે. x/4 મેક્સિમમ આવશે 1/4. ઓકે, તો આ જે કિંમત છે r - r² તે -2 મિનિમમ -2 પણ ઇન્ક્લુડ કરવાના નથી. જોજો, મિનિમમ -2 પણ ઇન્ક્લુડ આપણે નહીં કરીએ. આપણે મિનિમમ -2 છે કારણ કે -1 લેવાના નથી. અને મેક્સિમમ આવે છે 1/4. તો x/4 અહીંયા આવશે 1/4. પણ આને ઇન્ક્લુડ કરી શકશું કારણ કે આ કિંમત r = -half પાસે આવે છે. ચલો, તો આ થશે -8 x ને અહીંયા 1. અને હજી એક વસ્તુ આપણે વિચારવાની છે, r0 નથી લેવાના. જો તમે r0 લેશો તો x0 થશે. એટલે r0 નથી લેવાના તો x0 પણ ન થવો જોઈએ. અને 0 આની અંદર ઇન્ક્લુડ થઈ ગયો છે તો અહીંયા આપણે એવું લખવાનું કે x0 નથી. તો ફાઇનલ આવશે x belongs to -8 to 1. -8 પાસે ઓપન ઇન્ટરવલ આવશે, અહીંયા ક્લોઝ આવશે અને આમાંથી 0 ને આપણે રિમૂવ કરવો પડશે. ઓકે, તો આ ટાઈપનો ઓપ્શન ડી ઓપ્શન છે. ઓકે, તો ખૂબ જ આ પણ ક્વેશ્ચન ખૂબ સરસ હતો. બધી ગણતરી થઈ જાય પણ આ વસ્તુ મિસ ન થવી જોઈએ કે r0 ત્યારે x કેટલો તે પોસિબિલિટી આપણે સબસ્ટ્રેક્ટ કરવાની. ઓકે, તો આજનો ક્વિઝ લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 14 થી કન્ટિન્યુ કરશું. જો આ ચેનલ પરના વિડીયો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ખૂબ જ સારી રીતે આપણે સિક્વન્સ સિરીઝના ખૂબ જ યુનિક ક્વેશ્ચન કરી રહ્યા છીએ. ઓકે, વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ ચેનલ પર જોડો. વશિષ્ઠ છે તો શક્ય છે.